નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા એવું પરીક્ષાની તૈયારી માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, જેનું સંપૂર્ણ સોલ્યુશન આજના આ લેક્ચરમાં જોવાના છીએ, જેમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 જે વિકલ્પો પૂછાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. જેમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં 1 થી 15 પ્રશ્ન પૂછાય છે, જેમાં પ્રત્યેકનો 1 ગુણ હોય છે. જેમાં પહેલો સવાલ આવે છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. જેમાં પ્રકરણ નંબર 1 ના પહેલો વિકલ્પ આપેલો છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે. એટલે દ્રવ્યની જુદી જુદી જે અવસ્થાઓ છે એમાંથી કઈ અવસ્થામાં એને ચોક્કસ આકાર હોય છે. આનું સોલ્યુશન મેળવતા પહેલા તમારે તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓપ્શન નંબર A માં પ્લાઝમા, B માં પ્રવાહી, C માં વાયુ કે D માં ઘન. કયો આન્સર આવી શકે છે? ઝડપથી આન્સર જણાવજો. કયો આન્સર આવે છે? ચોક્કસ આકાર હોય છે. તો આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર D. એટલે કયો આવે છે? ઘન. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે તાપમાન વધારતા જો પદાર્થનું તાપમાન વધારીએ છીએ તો દ્રવ્યના કણોમાં, જે દ્રવ્યના કણો છે કણોમાં શું શું ફેરફાર થાય છે, એટલે કેવા પ્રકારના ફેરફાર થઈ શકે છે. ગતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા ઘટે છે, સ્થિતિ ઉર્જા અચળ રહે છે કે સ્થિતિ ઉર્જા ઘટે છે. જો તાપમાન વધારે તો કેવા કેવા પ્રકારનો ફેરફાર થાય છે. શું આન્સર આવે છે? સરસ. શું આવે? ઓપ્શન નંબર 1 ગતિ ઉર્જા વધે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 કે નીચેનામાંથી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામતો નથી? ઉદ્ધવપાતન થતું નથી એવો પદાર્થ કયો છે? આયોડીન, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ કે કપૂર. જુદા જુદા પદાર્થો છે જેમનું ઉદ્ધવપાતન થાય છે. ઉદ્ધવપાતન એટલે શું? ઘન પદાર્થમાંથી સીધું શેમાં રૂપાંતર થાય? વાયુ પદાર્થમાં. પણ અહીંયા શું કીધેલું છે? ઉદ્ધવપાતન થતું નથી. એટલે પદાર્થને ગરમ કરો તો ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર ન થાય એવો પદાર્થ કયો છે? ઝડપથી તમારો આન્સર આપજો. વેરી ગુડ. કયો આવે છે? ઓપ્શન નંબર B સોડિયમ ક્લોરાઇડ, જેમને આપણે ટૂંકમાં કહીએ છીએ મીઠું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 કે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય. પાણી છે એમના માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય કેટલું હોય છે? 2.25 ગુણ્યા 10 6 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ, 2.5 ગુણ્યા 10 4 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ, 3.34 ગુણ્યા 10 6 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ કે 33.4 ગુણ્યા 10 5 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ. ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. વેરી ગુડ. કયો આન્સર આવી શકે છે? ઓપ્શન નંબર A 2.25 ગુણ્યા 10 6 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ. જે એટલે જૂલ અને પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 કે પાણીનું બાષ્પીભવન. પાણી છે એમનું બાષ્પીભવન થાય છે, પણ કેવા પ્રકારના સંજોગો હોય જેમાં શું થાય? બાષ્પીભવન વધે છે. એટલે બાષ્પીભવનનો દર સતત વધતો રહે. કયા સંજોગોમાં? તાપમાન વધારવાનું અને સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવાનું, તાપમાન ઘટાડવાનું અને સપાટીનું ક્ષેત્રફળ વધારવાનું. આ ઉપરાંત તાપમાન પણ વધે છે અને સપાટીનું ક્ષેત્રફળ પણ વધે છે કે આપેલા પૈકી એક પણ નહીં. આમાંથી કયો આન્સર આવી શકે છે? ઝડપથી તમારો આન્સર જણાવજો. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર C. એટલે જો તમે તાપમાન વધારો છો અને સાથે સાથે સપાટીનું ક્ષેત્રફળ વધારો છો તો શું થાય છે? બાષ્પીભવન ઝડપથી વધતું જાય છે. આ ઉપરાંત પ્રકરણ નંબર 1 પછી આવે છે પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 નો પહેલો સવાલ છે કે કયો ઘટક અલગ પડે છે? અહીંયા આપણને જુદા જુદા ઘટકો આપેલા છે. એમાં પિત્તળ, હવા, રેતી અને ગ્રેફાઇટ. આ 4 પદાર્થોમાંથી કયો પદાર્થ છે જેમનો એક જ ગ્રુપમાં સમાવેશ થતો નથી, અલગ પડે છે? કયો પદાર્થ આવી શકે છે? ઝડપથી આન્સર આપો. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ગ્રેફાઇટ. કારણ કે પદાર્થ કેવો છે? કાર્બનનો બનેલો છે. ગ્રેફાઇટ કેવો થાય છે? આ ગ્રુપમાંથી અલગ પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચે પૈકી શેમાં ટિંડલ અસર જોવા મળે છે? કઈ અસર જોવાની છે આપણે? ટિંડલ અસર. કયા પદાર્થમાં જોઈ શકાય? મીઠાનું દ્રાવણ, દૂધ, લીંબુનો રસ કે મોર થૂતુંનું દ્રાવણ. કયા પ્રકારના પદાર્થોમાં આપણે ટિંડલ અસર જોઈ શકીએ છીએ? ઝડપથી આન્સર આપજો. મીઠાનું દ્રાવણ, દૂધ, લીંબુનો રસ કે મોર થૂતુંનું દ્રાવણ. વેરી ગુડ. કયો આન્સર આવી શકે છે? દૂધ, કે જેમાં આપણને ટિંડલ અસર જોવા મળે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ચોકને પાણીમાં નાખતા
એટલે ચોકનો ભૂક્કો કરીને જો તમે પાણીમાં નાખો છો તો એમના દ્વારા એક દ્રાવણ બને છે. દ્રાવણને કેવું દ્રાવણ કહી શકાય? તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં ઝડપથી આપજો એટલે તમને ખબર પડે જવાબ સાચો છે કે ખોટો, જેનાથી તમને પરીક્ષામાં પણ સૌથી વધારે ફાયદો થઈ શકે છે. દ્રાવણ સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ, નિલંબન દ્રાવણ કે સંતૃપ્ત દ્રાવણ? કોનું બનાવવાનું છે? ચોકનું પાણીમાં દ્રાવણ. તો કયો આન્સર આવી શકે આપણો? નિલંબન દ્રાવણ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણ એટલે કેવું દ્રાવણ? જેમાં શેનો સમાવેશ થાય? ફેસ ક્રીમનો, ઇમલ્શનનો, દૂધનો કે આપેલા તમામ? એટલે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ બંને કઈ અવસ્થામાં જોવા મળે છે? પ્રવાહી. તો કયા પદાર્થો આવે? તો તમામ પદાર્થો છે. એ કેવા પદાર્થો છે? પ્રવાહી. એટલે આપણો આન્સર થશે આપેલ પૈકી તમામ, એટલે આપેલા તમામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, 20% W/W કેટલું આપી દીધું છે? 20%. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ આપેલું છે. એને શેમાં બનાવેલું છે? 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. તો આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું શું શોધવાનું છે? દળ શોધવાનું છે. તો આપણને W/W કેટલો આપ્યો છે? 20%. પાણી આપ્યું છે કેટલું? 100 ગ્રામ. અને આપણે શોધવાનું છે શું? સોડિયમ સલ્ફેટનું દળ. એટલે કુલ દ્રાવણનું દળ કેટલું થાય? તો કુલ દ્રાવણનું દળ શોધવું હોય તો પાણી અને સોડિયમ સલ્ફેટ બંનેનું દળ શોધી શકીએ. તો સોડિયમ સલ્ફેટ પ્લસ આ પાણીનું દળ આપ્યું 100 ગ્રામ અને સોડિયમ સલ્ફેટનું તો આપણે શોધવાનું, એટલે આપણે ધારી લીધું કેટલું થઈ જાય? X. એટલે આ કેવું દળ થઈ ગયું? કુલ કદ. શું થઈ ગયું? દ્રાવણનું કુલ દળ. કદ નહીં આવે, શું આવશે? દળ. કેટલું થઈ ગયું? 100 પ્લસ X. આપણને W/W તો આપ્યું છે, તો 20 બરાબર ઉપર શેનું આવે? જેમનું શોધવાનું છે એ આપણે ધાર્યું છે X. છેદમાં આવશે 100 પ્લસ X. બરાબરની નીચે છે, આ બાજુ આવે ભાગાકારમાં છે, તો ક્યાં આવશે? ગુણાકારમાં. તો 20 કૌંસમાં 100 પ્લસ X બરાબર X. જો આનું સાદુરૂપ આપીએ છીએ તો આપણી પાસે કેટલા ગ્રામ આવે છે? ઓપ્શન નંબર સી. કેટલું ગ્રામ આવશે? 25 ગ્રામ. જે આપણને શું મળે છે? X મળે છે. એટલે આપણને કોનું દળ મળ્યું? સોડિયમ સલ્ફેટનું દળ આવી રીતે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 પૂર્ણ કર્યો. પ્રકરણ નંબર 5, જેનો પ્રશ્ન કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ. એટલે વિવિધ પ્રકારના દ્રવ્યો કોષની અંદર પ્રવેશે અને કેટલાક દ્રવ્યો કોષમાંથી બહાર નીકળે, એમના માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કયો ઘટક કરે છે? ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષરસ પટલ કે કોષ કેન્દ્ર પટલ? આમાંથી એકના કાર્યમાં આપેલું છે કે કોષની અંદર જુદા જુદા દ્રવ્યોનો પ્રવેશ કરાવે છે અને કોષની બહાર પણ જુદા જુદા દ્રવ્યોનો વિનિમય કરાવે છે. તો કયો ઘટક હોઈ શકે છે? ઝડપથી આન્સર આપજો. આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર બી. કયું? અંતઃકોષરસ જાળ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ, એટલે આખી જોડ આપી છે, અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ, એટલે પોતાના જ ડીએનએ અને પોતાના જ શું ધરાવે છે? રિબોઝોમ્સ ધરાવે છે. કોષ કેન્દ્ર અને અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ અને ઓક્સિઝોમ, હરિતકણ અને કણાભસૂત્ર કે આપેલા તમામ? કઈ અંગિકા છે જે પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવશે? તો કયો આન્સર આવે છે આપણો? ઓપ્શન નંબર સી. એટલે હરિતકણ અને કણાભસૂત્ર છે પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. પ્રશ્ન નંબર 3, કોષની શક્તિગ્રાહી, એટલે આપણે શક્તિ મેળવવાની છે. શક્તિ આપતી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? એટલે કોષમાં શક્તિ બને છે, કયા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે? ડીએનએ, આરએનએ, એમિનો એસિડ કે એટીપી? કોષમાંથી શક્તિ કોણ બનાવે છે? કોષનું શક્તિઘર કણાભસૂત્ર. કયા સ્વરૂપમાં? ઓપ્શન નંબર ડી. એટીપી સ્વરૂપમાં શક્તિ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 4, કોષની આ અંગિકા ફક્ત ને ફક્ત શેમાં જોવા મળે છે? વનસ્પતિમાં જ જોવા મળે. કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, હરિતકણ કે રિબોઝોમ શેમાં જોવા મળશે? વનસ્પતિમાં. તો અંગિકા છે ઓપ્શન નંબર સી. કઈ અંગિકા? હરિતકણ. પ્રશ્ન નંબર 5, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં, કોષ દિવાલમાં, કણાભસૂત્રમાં કે રિબોઝોમ્સમાં? તો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં રંગસૂત્રીય દ્રવ્ય આવ્યું હતું, તો ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો
હાલમાં તમે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો. જો આનું સંપૂર્ણ સોલ્યુશન તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ ઉપરાંત તમારે જો આનું સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254 પર. ત્યાર પછી જોઈએ પ્રકરણ નંબર 7. પહેલો સવાલ કે એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ અવર ની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ સુધી ગતિ કરે છે. એટલે 20 મિનિટ સુધી સતત ગતિ કરે છે તો એને કાપેલું શું શોધવાનું છે? આપણે અંતર શોધવાનું છે. કેટલા કિલોમીટરની ઝડપથી શરૂ કર્યું છે? 30 કિલોમીટર પ્રતિ અવર. અને કેટલા મિનિટ સુધી ગતિ કરે છે? 20 મિનિટ સુધી ગતિ કરે છે. એટલે સમય થઈ ગયો આપણા માટે 20 અને એની ઝડપ એટલે વેગ થઈ ગયો આપણા માટે 30 કિલોમીટર પ્રતિ અવર. બંનેના એકમ અલગ અલગ છે એટલે આપણે ફેરવવું પડશે. અંતર શોધવાનું છે. અંતરમાં એકમ કયો આપ્યો છે? કિલોમીટર. એટલે કિલોમીટર પ્રતિ અવર. વેગનો અંતર એકમ સાચો છે પણ સમયનો મિનિટ છે એને શેમાં ફેરવવાનું? અવરમાં. એટલે 20 મિનિટને જો તમે કલાકમાં ફેરવો તો કેટલો આન્સર આવે ઝડપથી? 1 મિનિટ એટલે 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. તો 20 મિનિટ એટલે તો 20/60 એટલે આપણો આન્સર કેટલો આવશે? મીંડું ઉડી ગયું. 3 દુ 6, 2 ઉડી જાય એટલે કેટલો આવે? 1/3. ત્યાર પછી આવે છે અંતર શોધવાનું છે તો ઝડપ v બરાબર અંતરના છેદમાં સમય. જેમાંથી અંતરને કરતા બનાવી લ્યો અને આ ઉપરની કિંમત છે એમાં મૂકો. ઝડપ બરાબર મૂકવાનું 30, સમયમાં મૂકવાનું 1/3. તો આપણો આન્સર આવે છે છેદ ઉડાડતા કેટલો? ઓપ્શન નંબર C 10 કિલોમીટર જવાબ આવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. એક દોડવીર 400 મીટરના અંતર આપી દીધું છે 400 મીટર વર્તુળાકાર પથ ઉપર એટલે રસ્તો છે ગોળાકાર એમની ઉપર એક ચક્કર પૂર્ણ કરે છે એટલે પરિઘ જેટલું અંતર કાપે છે તો ત્યારે થયેલું સ્થાનાંતર એમને શું પૂછ્યું છે? સ્થાનાંતર પૂછેલું છે. 400 મીટર જેટલું અંતર કાપે છે અને કેટલું સ્થાનાંતર કર્યું? 400 મીટર, 200 મીટર, 100 મીટર કે 0? તો સ્થાનાંતર હોય. સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? જ્યાંથી શરૂ કરે તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું કુલ અંતર. તો શરૂ કરે છે ત્યાં જ પૂર્ણ કરે છે એટલે આપણો આન્સર કયો આવી શકે? 0. પરંતુ સ્થાનાંતરની બદલે અંતર પૂછે તો કેટલો આવશે? 400 મીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3. એક ગતિમાન કારનો પ્રવેગ કેટલો આપ્યો છે? 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 4 સેકન્ડ બાદ સમય પણ આપી દીધો 4 સેકન્ડ. તેના વેગમાં કેટલો વધારો થયો છે? તો વેગમાં થતો વધારો શોધવાનો. તો પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t એટલે વેગના ફેરફારનો દર છેદમાં t. પ્રવેગ આપ્યો છે 1.5 બરાબર વેગના ફેરફારનો દર v - u એટલે એનો વેગ જ થઈ જશે. અને સમય આપેલો છે આપણને કેટલો? 4 સેકન્ડ. v - u એટલે આપણે ડેલ્ટા v લખી શકીએ. 1.5 ગુણ્યા 4 એટલે આપણો આન્સર કેટલો આવશે? 1.5 ગુણ્યા 4. તો આન્સર આવે છે ઓપ્શન નંબર A 6 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 કે નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય v વિરુદ્ધ t નો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવેલ. અહીં આકૃતિમાં આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે તો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ શોધો. પદાર્થ જે ગતિ કરે છે એનો પ્રવેગ કેટલો થાય? શરૂ કરે છે ક્યાંથી? 2 થી અને પૂરું ક્યાં કરે છે? 4. શરૂઆતનો વેગ એટલે 2 શું થઈ ગયું? પ્રારંભિક વેગ અને 4 કેટલું થઈ ગયું? એનો અંતિમ વેગ v. v - u અને છેદમાં સમય આપણને કેટલો આપી દીધો છે? 10. તો પ્રવેગ કેટલો થાય? પ્રવેગ a બરાબર v - t. તો v આપણી પાસે છે 4, u આવે છે 2 અને સમય આવે છે કેટલી? 10 સેકન્ડ. તો 4 - 2 ના છેદમાં 10 એટલે 2/10. તો આપણો આન્સર કયો આવી શકશે? ઓપ્શન નંબર D 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? પદાર્થ જો નિયમિત વેગથી ગતિ કરતો શું અચળ હોય? પ્રવેગ, વેગ, સ્થાનાંતર કે ઝડપ? કઈ વસ્તુ અચળ આવે છે? ઓપ્શન નંબર D ઝડપ. પ્રકરણ નંબર 8 જેનો પ્રશ્ન નંબર 1 કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય. કઈ સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું હોય? કાચની સપાટી, લાકડાની સપાટી, રેતાળ સપાટી કે પથરાળ સપાટી? ઝડપથી આન્સર આપજો.
ઓપ્શન નંબર એ. શા માટે કાચની સપાટી આવે? કારણ કે કાચની સપાટી લીસી હોય છે, જેમની ઉપર શું થાય છે? ગતિનો વિરોધ કરતું બળ લાગતું નથી, એટલે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. પ્રશ્ન નંબર 2, કયો નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે? જે ન્યૂટનના ગતિના 3 નિયમો છે, એમાંથી કયો નિયમ આપણને બળની વ્યાખ્યા આપશે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગતિનો પ્રથમ નિયમ, ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ. આપણે શેની શોધવાની છે? બળની વ્યાખ્યા. તો આપે છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એક ડાઈન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. એક ડાઈન એટલે કેટલા ન્યૂટન? 10⁻³ ઘાત, 10⁻⁴ ઘાત, 10⁻⁵ ઘાત કે 10⁻⁶ ઘાત? ચોપડીમાં ઊંધું આપ્યું છે. 1 ન્યૂટન બરાબર 10⁵ ઘાત ડાઈન આપ્યું છે. અહીંયા શું કરી દીધું? એનું ઉલટું. 1 ન્યૂટન એટલે 10⁵ ઘાત ડાઈન થાય, તો 1 ડાઈન એટલે ન્યૂટન પૂછે તો કેટલા આવે? 10⁻⁵ ઘાત. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 4, 10 કિલોગ્રામ પદાર્થ પર, અહીંયા પદાર્થનું દળ આપી દીધું, કેટલું? 10 કિલોગ્રામ. એમની ઉપર બળ લગાવવાનું છે, કેટલું? 5 ન્યૂટન બળ લાગે છે. તો પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરતો હશે? તો આપણી પાસે સૂત્ર છે ફાધર બરાબર મધર, એટલે F બરાબર ma. બળ કેટલું આપ્યું છે? 5. વજન કેટલું છે એમનું? દળ 10. એટલે આપણે શું મળી જાય આપણને? એ મળી જાય છે કેટલા પ્રવેગથી ગતિ કરે છે? તો એ બરાબર શું થશે? 5/10. એટલે આપણો આન્સર કયો આવશે? 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે, ઝડપને વધારી દો તો શું થાય? દળ બમણું થાય, પ્રવેગ બમણો થાય, વેગમાન બમણું થાય કે આપેલ પૈકી એક પણ નહીં? ઝડપ બમણી કરીએ તો શું થાય? તો શું થાય છે? એમનું વેગમાન બમણું થાય છે. ઝડપ વધે તો શું વધતું જાય છે? વેગમાન સાથે સાથે વધારો થાય છે. ત્યાર જો વિદ્યાર્થી મિત્રો તમારે આવી અવનવી માહિતી જોઈતી હોય, અવનવા સોલ્યુશન જોઈતા હોય પીડીએફ સ્વરૂપમાં, કે કોઈ પણ વિડીયોની માહિતી જોઈતી હોય, તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર. જો વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગલા લેક્ચરમાં આપણે આનો પ્રશ્ન નંબર 1નો આગળનો જે વિડીયો બાકી છે એ જોવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.